એક સ્ત્રી ફક્ત શક્તિ સ્વરૂપ નહીં પણ ભક્તિ સ્વરૂપ પણ હોય છે. જો એક સ્ત્રી ઈચ્છે તો એ પોતાનો તો ઉદ્ધાર કરે જ છે, પણ સાથે સાથે બંને કુટુંબ, એનું પિયર પક્ષ તથા પતિ પક્ષ બંનેનો પણ ઉદ્ધાર કરી શકે છે, પિતૃઓને મુક્ત કરી શકે છે. ચંચુલાની કથા આ એક ઉદાહરણ છે. જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને તમે જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. પાછલા વિડીયોમાં આપણે જોયું કે ચંચુલાએ પોતે શિવપદ કેવી રીતે પ્રાપ્ત કર્યું. આજે આપણે જોઈશું કે ચંચુલા પોતાના પતિ બિંદુકને કેવી રીતે મુક્તિ અપાવે છે. તો પરમાનંદમાં નિમગ્ન થઈ ચંચુલા એકવાર ઉમાદેવી પાસે જાય છે અને એમની સ્તુતિ કરે છે, એમને વિનવે છે અને ત્યારબાદ ચંચુલાની આંખોમાંથી અશ્રુધાર વહેવા લાગે છે. એ અશ્રુધાર પ્રેમથી ભરેલી હોય છે. માં પાર્વતીને દયા આવે છે એટલે કરુણાપૂર્વક પૂછે છે કે ચંચુલા તારે શું જોઈએ છે, શું વરદાન જોઈએ છે. આપણે તો જાણીએ છીએ કે માં માટે કશું પણ આપવું અશક્ય નથી. એટલે ચંચુલા કહે છે કે હે માં, મારો પતિ ક્યાં હશે, કઈ અવસ્થામાં હશે, શું કરતો હશે. એટલે પાર્વતી માં કહે છે કે તારો પતિ બિંદુક ખૂબ દુરાચારી હતો, દુરાત્મા હતો, વૈશ્યગામી હતો. એટલે મૃત્યુ બાદ એ નરકમાં પડ્યો. નરકમાં એને ઘણા દુઃખ વેઠ્યા અને બીજા પાપ ભોગવવા માટે એ વિંધ્યાચલ પર પિશાચ થઈને ફરે છે. માત્ર વાયુપાન કરે છે, ખૂબ દુઃખી છે. આ સાંભળી ચંચુલાને ખૂબ દુઃખ થાય છે. ત્યારે આ શું, મારો પતિ આ ભોગવે છે. એટલે માતાને વિનવે છે કે હે માં, એ આ દુઃખથી મુક્ત થાય એવો કઈ ઉપાય કરો. એટલે પાર્વતી માં કહે છે કે જો એ શિવ મહાપુરાણની કથા પ્રેમપૂર્વક સાંભળે તો એને મુક્તિ મળશે, શિવપદ મળશે. ચંચુલા વિનંતી કરે છે માતાજીને કે માં એવો કઈ રસ્તો બતાવો કે જેનાથી મારો પતિ બિંદુ, જે અત્યારે વિંધ્યા પર પિશાચ છે, એ શિવ કથા સાંભળે. માની ભક્ત છે એટલે માં પ્રાર્થના તો સ્વીકારે જ. એટલે એમણે ગંધર્વરાજ તુમ્રુને યાદ કર્યા. તુમ્રુ આયા, માતાને પગે લાગ્યા અને પૂછ્યું કે માં શું કામ છે. એટલે માં કહે છે કે આ મારી સખી ચંચુલા છે, એનો પતિ બિંદુક વિંધ્યા પર પિશાચ થઈને ફરે છે. તમે આની સાથે વિંધ્યાચલ પર જાઓ, એમને શિવ મહાપુરાણની કથા સંભળાવો અને મુક્ત કરો. ગંધર્વરાજ તુમ્રુ પોતાના ભાગ્યને ખૂબ સદ્ભાગી ગણે છે પોતાની જાતને, કે પાર્વતી માનો આદેશ અને તે પણ શિવ મહાપુરાણની કથા સંભળાવવાનો પોતાના જીવનને ધન્ય સમજે છે. માને પગે લાગી ચંચુલા સાથે દિવ્ય રથમાં વિંધ્યાચલ પર જાય છે. વિંધ્યા પર પિશાચને જુએ છે તો તેની આકૃતિ ખૂબ વિકરાળ હોય છે. મોઢાનો દાઢીનો ભાગ ખૂબ વધેલો હોય છે. ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક ઉછળકૂદ કરે. આ જો ચંચુલાને ખૂબ દુઃખ થાય છે. મહાબળી ગંધર્વરાજ તુમ્રુ આ પિશાચને દોરી વડે બાંધે છે અને શાંત કરે છે. ત્યારબાદ મંડપની વ્યવસ્થા કરે છે, કારણ કે શિવ મહાપુરાણની કથા છે એટલે ઉત્સવ જેવું છે. પુષ્પ, ધ્વજા વગેરેથી શણગાર કરે છે. આ બાજુ વાત ફેલાય છે કે ગંધર્વરાજ તુમ્રુ વિંધ્યાચલ પર શિવ મહાપુરાણની કથા સંભળાવવાના છે. એટલે ઋષિ, મુનિ, દેવ સૌ એકત્ર થાય છે. તુમ્રુજી સંગીતમય શિવ મહાપુરાણની કથાનો પ્રારંભ કરે છે. સર્વ આનંદ માણે છે અને સંગીતમય કથા પતે છે, બધા કૃતાર્થ થાય છે. આ બાજુ બિંદુકનું શરીર જે પૈશાચી હોય છે, પિશાચીઓની છોડીને દિવ્ય રૂપ ધારણ કરે છે. શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. પુરુષોચિત અલંકારોથી એનું શરીર ખૂબ દિવ્ય બને છે. ભગવાનને કોટી કોટી નમન કરે છે. બિંદુક અને ચંચુલા ભજન કરતા કરતા તુમ્રુજી સાથે એમના દિવ્ય વિમાનમાં શિવધામ પહોંચે છે. ત્યાં શંકર ભગવાન અને મા પાર્વતી એમનો સત્કાર કરે છે. મહાદેવ તુમ્રુને પોતાના પાર્ષદ બનાવી દે છે અને મા ચંચુલાને પોતાની સખીની જેમ રાખે છે. તો આ જીવન ભલે દુષ્કર્મ કર્યા, પણ ચંચુલા અને બિંદુકને શિવ મહાપુરાણની કથાથી મુક્તિ મળી
શિવપદ મળ્યું, શિવ કૃપા પ્રાપ્ત થઈ. જન્મ મરણના ફેરામાંથી મુક્ત થયા, ભવરોગમાંથી મુક્ત થયા. અને આમ પણ મહાદેવનો જે મૃત્યુંજય મંત્ર છે, ઓમ મૃત્યુંજય મહાદેવાય ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. એ ભગવાન મૃત્યુ પર વિજય મેળવનારા મહાદેવ, તમે મને આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરો, રોગમાંથી મુક્ત કરો અને ગળપણમાંથી, વૃદ્ધાવસ્થામાંથી મુક્ત કરો. ભગવાન તો મુક્ત કરનારો છે. પછી ગોકર્ણ સ્થાન છે જ્યાં ચંચુનું હૃદય પરિવર્તન અને જીવન પરિવર્તન થયું, તે ખૂબ પવિત્ર સ્થાન છે. આપણે જાણીએ કે એનું મહત્વ શું છે. ગોકર્ણનું મહત્વ એ છે કે ત્યાં ભગવાનનું આત્મલિંગ આવેલું છે, એટલે ભગવાનનો આત્મા ત્યાં વસે છે. આ કથા લંકાપતિ રાવણ જોડે જોડાયેલી છે. એકવાર લંકાપતિ રાવણ ખૂબ કડી તપસ્યા કરે છે ભગવાનની, મહાદેવની, પણ મહાદેવ પ્રસન્ન થતા નથી. એટલે રાવણને એવો વિચાર આવે છે કે હું એક એક કરીને મારા મસ્તક ભગવાનને અર્પણ કરું, બલિ આપું, બલિદાન કરું મારું. એટલે એક પછી એક મહાબલી રાવણ પોતાના 9 મસ્તક ભગવાનને અર્પણ કરે છે. અને જ્યારે 10મું મસ્તક અર્પણ કરવા જાય છે, ત્યાં મહાદેવ એમને દર્શન આપે છે. રાવણ મહાદેવનો પરમ ભક્ત હતો. એનો ભાવ વિચારો કેવો હશે કે ભગવાને એમને આત્મરૂપી લિંગ આપવું પડ્યું. ભગવાન દર્શન આપે છે અને પૂછે છે, બોલ શું વરદાન જોઈએ છે. રાવણ કહે છે કે પ્રભુ તમારી સાથે લંકા ચાલો, કૈલાસ છોડીને લંકા ચાલો. ભગવાન કહે છે કે સૃષ્ટિનું સંતુલન બનાવી રાખવા માટે મારે કૈલાસમાં વાસ કરવો પડે એમ છે. એટલે રાવણ ખૂબ નિરાશ થઈ જાય છે. પણ ભગવાન પોતાનું આત્મલિંગ, આત્મરૂપી લિંગ રાવણને આપે છે અને કહે છે કે આ લંકા લઈ જા, હા હું સાક્ષાત છું. પણ એક શરત છે કે તું જ્યારે પણ આને જમીન પર મૂકશે, પૃથ્વી પર મૂકશે, ત્યાં સ્થાપિત થઈ જશે. એટલે લંકા પહોંચતા પહેલા કશે પણ મૂકશે તો ત્યાં સ્થાપિત થશે. રાવણ હર્ષો ઉલ્લાસથી લંકા તરફ જઈ રહ્યો હોય છે. આ બાજુ દેવોને ખબર પડે છે કે ભગવાને તો પોતાનું આત્મલિંગ આપી દીધું. મહાદેવે ભોળાપનમાં રાવણ જેવા દાનવને આત્મલિંગ આપ્યું. આથી દેવો ખૂબ ચિંતિત થાય છે. દેવો વિઘ્નહર્તા ગણેશ પાસે જાય છે અને ગણેશ ભગવાનને કહે છે કે ભગવાન, આ જે આપદા આવી છે એનાથી મુક્ત કરો, મારી રક્ષા કરો. ગણેશ ભગવાન વિચારે છે અને એક બાળકનું રૂપ ધરે છે. આ બાજુ સંધ્યાનો સમય થતો હોય છે. રાવણ ભલે હતો દાનવ, પણ એમના પિતાશ્રી મુનિશ્રી વિશ્રવ હતા અને માતા રાક્ષસી કૈકસી હતી. વૃત્તિ ભલે દાનવની, પણ સંસ્કાર તો બ્રાહ્મણના. સંધ્યા ચૂકાઈ નહીં એટલે આમ તેમ ફાંફા મારે છે. તો ગણેશ ભગવાન દેખાય છે બાળક રૂપમાં. એટલે લંકાપતિ રાવણ કહે છે કે બાળકને કે તું આ શિવલિંગ પકડ, હું થોડી જ વારમાં સંધ્યા કરીને આવું છું. ગણેશ ભગવાન કહે છે કે આ તો બહુ ભારે લિંગ છે, મારાથી કેમ ઉચકાય. ત્યારે રાવણ કહે છે કે થોડી વાર ઉચક. એટલે બાળક કહે છે કે જો મારાથી નહીં ઉચકાય તો હું તમને 3 વાર બૂમ પાડીશ. એ 3માં તમે જો ના આવ્યા તો શિવલિંગ હું નીચે મૂકી દઈશ. રાવણ પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં. એ સ્વીકૃતિ કરે છે અને સંધ્યા કરવા જાય છે. આ બાજુ થોડીક જ ક્ષણોમાં ગણેશ ભગવાન બાળક રૂપે 3 વાર રાવણને બૂમ પાડે છે, પણ રાવણ સંધ્યા મૂકીને આવતો નથી. એટલે ગણેશ ભગવાન એ લિંગને ત્યાં જ સ્થાપિત કરી દે છે. લિંગ ત્યાં સ્થાપિત થઈ ગયું. રાવણ સંધ્યા પૂરી કરીને આવે છે અને સ્થાપિત લિંગ જુએ છે. ખૂબ બળ કરે છે, ખૂબ જોર કરે છે કે લિંગને પૃથ્વીથી ઉખાડી નાખે. અને એ જ જોર કરવામાં જે શિવલિંગનો આકાર હોય છે તે ગાયના કાન જેવો થઈ જાય છે. એટલે ગાય એટલે ગૌ અને કાન એટલે કર્ણ. ત્યાં ભગવાનનું આ લિંગ હોવાથી એ જે જગ્યા છે, જે તીર્થ સ્થાન છે, એની ઉર્જા જ અલગ છે. આપણે જેમ નારેશ્વર જઈએ, જ્યાં મારા ગુરુ મહારાજ રંગઅવધૂત નાથજીની તપોભૂમિ છે, તો ત્યાંની ઉર્જા જ અલગ છે. તમને અપાર શાંતિ પ્રાપ્ત થાય. એવી રીતે જો ગોકર્ણ ક્ષેત્રમાં જઈએ છીએ
તો એની જે ઉર્જા છે તે આપણને શિવ ભક્તિ તરફ પ્રેરે છે. તો આ હતી ચંચુલા અને ગોકર્ણની કથા. શિવ મહાપુરાણની કથાનું શ્રવણ અને પઠન એ તપસ્યા જેવું છે. એના અમુક નિયમો છે. એ નિયમો આપણે આવતા વિડીયોમાં જાણીશું તથા વિદેશ્વર સંહિતામાં પ્રવેશ કરીશું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. જય મહાદેવ.